તો હવે આ મને દોરવીને ઘરે લઈ જાય છે ને પાણી જો ગોઠણ લગી ભરાઈ ગયું છે. આ તણાઈ જાહે કોકની ગાડી ટાયર કરી ગયું સરખું બતાવી એ જો સરકાર. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં છો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 9:30 ને મને બહુ મસ્ત ઊંઘ આવતી હતી. વાત જવાની, રાતે ઊંઘ આવતી નથી, પાવર વયો ગયો હતો. તો મને મારા હીરો જગાડી દીધો હતો. ટાટા મારવા વયો ગયા. બહાર વરસાદ આવે છે જોરદાર. હાલો એની મજા લેવા આવે. હાલો એટલે જ એને મને ઉઠાડી. મને કે હાલો વરસાદ આવે છે, બહાર લઈ જાઉં. બોલો છે વરસાદ હાટો એને મને ઉઠાડી. બહુ હોય નહીં, કુંકણ ન બની જાય. હાલો બહાર રખડવા. હા જી લખી 8 વાગ્યાનો રાગીને બેઠો. એવું નથી, રાતે પાવર વયો ગયો તો એટલે ઊંઘ નહોતી આવતી. હા રાણા અમને કેમ આવી જતું હોય? જાગતી હતી, પાવર નહોતો, ડીમ પાવર થઈ ગયો તો ડીમ ડીમ. હાલો હાલો તૈયાર થવામાં તો આમાં રેનકોટ પહેર લઉં. તો તૈયાર થઈ ગયા છે મેં બે રેનકોટ પહેરીને. જો એને બોલો અત્યારે વરસાદમાં જવા હાટું મને ઉઠાડે. હાલી કે ઉઠા જાવ છે. કેટલી મસ્ત ઊંઘ આવતી એટલે ઉઠાડી. બહુ સારી છે. વરસાદ રાત તો એક ધારું ચાલુ છે, રૂકવાનું નામ જ નથી. કારણ કે દેશમાં આવ્યો ને મને એમ થયું કે અહીંયા એવું આવશે ને તો પાણી પાણી કરી દેવાનું. વરસાદ છે જોરદાર. આ વરસાદમાં ભારત નાસ્તો કરવા જાય નહીં, આમ જો પાણી પાણી ભરાઈ ગયેલા છે. પાણી ભરાઈ ગયું. બધા કેવા હતા મારે છત્રી લઈને. જો એટલો બધો વરસાદ આવશે ને આપણે તરતા તો આવડે જ છે. કયું ઈ કઈ એટલું બધું પછી નો તરી હકવી. જો હું તો કરું પણ એને તરતા શીખવાડ્યું કે તરતા આવડે છે આપણને. આમ થોડું હોય કાંઈ. અહીંયા જો પાણી ભરાઈ ગયું છે જોરદાર. પૂણા ગામ પહોંચ્યા થી પણ બે રસ્તા ફેરવા. બે રસ્તા તો ફેરવી નાખ્યા અમે લોકોએ. હાલો હવે ત્રીજો રસ્તો ગોતો. જો પૂણા ગામમાં એટલું પાણી છે માર્કેટ પાસે. અહીંથી આગળ જવાય જવાનું તો નામે જવાનું. એમાં એક જ જવાનું. એકે રસ્તો ખુલ્લો નથી. લ્યો ખાઈ લ્યો રસાવાળા ખમણ. લ્યો કોઈ ખવડાવું તો ખવડાવું. હાલો નકરું પાણી જ છે. તો હવે મેં કવર લઈ લીધું છે. કવરની અંદર ફોન નાખી દીધો છે. અત્યારે અમે છીએ યોગી ચોક. વરસાદનું જો કોઈ દેખાતું નથી ને અમે નાસ્તો કરવા આવ્યા હતા, પણ નાસ્તો ક્યાંય નથી મળતો. કેમ લાગે નાસ્તો મળશે? નાસ્તો બધું કરાવ. કવર આવી ગયું ને તારું? હા હાલો. રસાવાળા ખમણ ન મળ્યા પણ ખાવસા મળી ગયા છે એમને. એવન બંધ હતું ને એટલે. હા એ એવન બંધ હતું પાણી લીધે. તો અહીંયા આવીએ. ચલો ખાઈ લો ફટાફટ. ખાવસા ખાઈ લીધા છે ને હવે જઈએ છીએ અમે ઓર સાઈડ. ચલો ગાડી કો નિકાલો. અને વરસાદ તો આમ રહેવાનું નામ જ નથી લેતો. આજ તો ભૂક્કા જ કાઢવાનો છે વરસાદ. તો અહીંયા પણ પાણી ભરેલું છે. આ કયો રોડ છે આપણે ઘરે જવાનો? સીમાડાવાળો. એબીસી સર્કલ. અહીંથી આમ લેફ્ટ જાય તો એબીસી સર્કલ આવે. અને ગાડી હાલે છે મારી આમ. પાણી જો ઉડે. ઓલા ભાઈના 4-વ્હીલના ટાયર ડૂબી ગયા. જો આની તો હેડલાઇટ ડૂબી ગઈ. અહીંયા જો અહીંયા પાણી. ઓ માય ગોડ. નીકળો હાલો આરામથી જવા. ઓ માય ગોડ પાણી એટલે પાણી. ચલો બચ્ચે લોગ. આમ જવા દે ને. ખરા ઉદાસ છે પાછા. ટાટા ની આપણી ગાડી બંધ છે. નાની બંધ છે. એલા કરો ભાઈ ગાડી. અમારી ગાડી બંધ થઈ જાય. થઈ ગઈ બંધ થઈ ગઈ. વરસાદમાં જ પ્રોબ્લેમ થાય. આ ભાઈની ગાડી બંધ થઈ ગઈ. અરે રે અહીંયા જો ગાડી પડી. ઓ માય ગોડ. આ તણાઈ જાશે કોકની ગાડી. લઈ જાજો જેની હોય ની. અહીંયા પાણી ભરેલું છે. તો આટલું બધું બધાય ગાડીઓ પાછી જ વાળે છે. હું તમને બતાવું પાણી કેટલું બધું છે. પાણી ટેમ્પો આખો ડૂબી ગયો. ટેમ્પો ડૂબી ગયો ને? હા ટેમ્પો ડૂબી ગયો છે. પણ જે સાહસ કરે એની ગાડી નીકળે. હાલો આપણે વ્રત ચોકથી જવા દે આપણી ગાડી.
આવો ન કરે તો ઘરે હમણાં તો પાણીમાંથી જ આવ્યા હતા. કેટલું પાણી હતું. તો બધી બાજુ પાણી 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 છે. સુરત છે ને પાણીથી ભરાઈ ગયું છે. અને હું તો એમ કહું છું કોઈ બહાર ન નીકળતા તમે મહેરબાની કરીને. લેડીઝ હોય ને તો જ નીકળતી. હું એમાં તો હમણાં એક બેનની ગાડી બંધ થઈ ગઈ. નાના છોકરાના બિચારા ધક્કા મારતા હતા. એટલે થોડુંક ધ્યાન રાખવાનું. વરસાદના બહાર ન નીકળતા. હેરાન થઈ જાઓ. બધે પાણી ભરાઈ ગયેલા છે. આ મારી ચેતવણી છે તમને. કોઈ આપે ન આપે હું દઈ દઉં. અહીંયા ભરાઈ ગયું છે. કેમ લાગે અહીંયા ભરાઈ ગયું છે પાણી? હાલો હવે પછી ઘરની બહાર નથી નીકળવાનું ગાડી લઈને. ના પાડે છે. તો હવે આપણે આવ્યા હતા આપણા ઘરે સામેથી ત્યાંથી જ લઈ લો પાછી. અલા ભાઈ રસ્તો કે બંધ છે. બધી જગ્યા બંધ છે. એટલે મહેરબાની કરીને પાણીમાં બહાર આવતા નહીં જણાઈ જાઓ. મારા ધરી છે એટલે હું આવી નથી ન આવું. મને બીક લાગે. જો અહીંયા જગત ન થાય તે ચોકડી પર જ પાણી ભરેલું છે. અને અહીંયા જો બધા ઉભેલા એવા કેમ અહીંયા હાલશે ગાડી કે કેમ? પાણી ભરાઈ ગયું. પણ આપણે ક્યાંથી ને આપણે વીટી સર્કલ આપણે મેં તમને કીધું તું સામેથી લેવાની હતી ગાડી. તો અત્યારે તો અમે આમ છે ને આ રોડ ઉપર રખડવી છે કે રસ્તો ખાલી નથી મળતો. હવે ઘરે જાવું તો જાવું ક્યાંથી વિચાર કરવી. ઈ સોચો છો ને હું તમને કહું ને અહીંથી આપણે ક્યાંથી આવ્યા સવારે ત્યાંથી લ્યો તો ત્યાં પાણી હશે. ત્યાં તો હમણાં પાણી હતું. હા હું દેખાતું હતું જ તે પણ તોય કાંઈક તો કરો યાર. આવું ઘરે તો જવું પડશે ને. હવે ઘરે જાય વગર વરસાદ રહીને અહીંથી પાણી ભરેલું છે. હવે ઘરે ગમે એમ કરીને પહોંચવું તો પડશે. હવે પછી બહાર નથી નીકળવું આપણે. પાણી અહીંયા બધે પાણી ભરેલું છે. હવે અહીંયાથી અમે જાશું ઘરે. ફરી અમે પાછા આવ્યા રોડે. પાણી હો ગયા સુરત. તો ઘરે આવી ગયા ને 11:30 થઈ ગયા. અમે ક્યાં ફરીને એવા એન્થમ સર્કલથી ઠેઠ આપણે અહીંયા માન્યમાં આવ્યા. પહેલાં જગાતના કાગ્યા ત્યાંથી સીમાડા ગયા, ત્યાંથી યોગી ચોક ગયા, ત્યાંથી સીધો રસ્તો મેલડીમાન મંદિર જાય ને એ રસ્તેથી સીધા ગયા ને એન્થમ સર્કલ એથી આપણે ઠેઠ અહીંયા ઘરે આવ્યા. બધા રસ્તા બંધ હતા એટલા માટે. ને મસ્ત મજાની કોફી બનાવી છે ગરમા ગરમ. ને ગરમા ગરમ ખમણ છે. ખમણે ખાઈ લઈ થોડાક. કોફી પી લઈ. પીવીશ કોફી પીવી તો કાંઈ નહીં. હા ચલો આપણે કોફી પી લઈએ મસ્ત મજાની. કેમ કે સવારની પીધી નથી આજ છે એટલે. 12:30 થઈ ગયા છે ને વરસાદ હજી રૂકવાનું નામ નથી લેતો. એવો ને એવો આવે છે વરસાદ. અત્યારે થોડોક વધી ગયો. જો તમને વરસાદ બતાવો ને મારે રસોઈ બનાવવાની છે. જો વરસાદ તમે જો અહીંયા ઠેઠ લગી વાસાટ આવે છે. એવો વરસાદ આવે છે. એટલે આજ તો ભાઈ સુરતમાં છે ને જળ બંબાકાર છે. એ તો મને ખબર છે. એટલે આપણે બંધ કરી દઈએ બારી. ખાલી ખોટું અહીંયા બધું ભીનું થઈ ગયું છે. પોતું મારવું પડશે. નકર ખાલ છે ને તો પડશે. મને ગટુની ઉપાધિ હોય વધારે તો આપણે જોઈને આવી. પણ છોકરાને ધ્યાન ન હોય તો લહરી જાય. ચલો આપણે બનાવવાના છે ત્યારે તીખા ભાત. તો આપણે બધા હાટું બનાવી લઈએ. કેમ કે પાવર વયો ગયો છે. આ તો આપણે ઇલેક્ટ્રિક લાઇટ છે એટલે ચાર્જિંગ વાળી હાલે છે રસોડામાં. કાંદા ટમેટા કટ કર્યા છે. બટાકા કટ કર્યા છે. હવે ભાત કાઢી લઈએ અને મસ્ત વઘારીને ખાઈ લઈએ. જમવાનું લઈ આવી છું. રાઈસ, છાશ ને કાંદા. આને ભૂખ લાગી નથી હજી. કેમ કે એણે ખમણ ખાઈ લીધા એટલા માટે. અને મેં ખમણ 2-3 જ ખાધા હતા. આપણે ખાઈ લઈએ પેટ ભરીને. તો અત્યારે પાછો રેનકોટ પહેરી લીધો છે ને હરિમન કે હાલી કે પાછું આપણે જવું છે વરસાદ જોવા. પાણી ક્યાં ભરાણું નહીં જોવા જવું જ છે. મેં કીધું બહુ પાણી મને બીક લાગે કે હું આરે છું ને પીવાની શું જરૂર છે. કેમ કે અમારે છે ને એન્થમ સર્કલથી ક્યાંય પાણી નથી આવતું આડું. વચ્ચે જઈને ત્યાં બધે ભરેલું છે. તો મેં રેનકોટ પહેર્યો છે ને એનો રેનકોટ મારા હાથમાં છે. એ નીચે ઊભા છે મારી વાટે. ઘરની આગળ જ આટલું પાણી ભર્યું છે. આમાં કેમ ન જવું? જાય પણ આપણું સાયલેન્સર તૂટી જાય. હા ચાણક્યા વાળો રોડ છે તો અહીંયા પાણી ભરાઈ ગયું છે. ચાણક્યા ડૂબી ગયું લાગે. કેમ લાગે? હે પકડી જાય તાર બધા. તો જો આ ડેમ પર ખાડો પાડી દીધો. ડેમ કોઈ ગયો ઊંધો. આ દૂધ નહીં મળે. અમૂલ દૂધ વાળું છે. આ દૂધ નહીં મળે. ચાલો જો કેટલો મોટો ખાડો પાડી દીધો.
જયેશભાઈ ઘરે આવી ગયા ના ટેણું જો આલુમાં હૂતું છે એ અવાજ સાંભળીને જાગી ગયા ઊંચું દીકાને ઊંચું યે ગરમી થાય માં દીકાને ગરમી થાય છે હા બધા મોજા મોજા પેલી ને પાવ હૂતું નથી તે દીકા હું કહું છું કે ઈ કે હું તમારે આમ જોવે હું છે કહું છું કે હા હું જોવે છે પાવર નથી તો તમારું ટી-શર્ટ મન્ના ઓલું થઈ જાહે વન પીસ વિડિયો બનાવતો તો ગેમ રમતો સાચું બોલી જા ગેમ રમતો તો અવાજ કેમ વોઇસ કેમ નાખતો તો એમાં ઓનલાઈન રમી ગેમ ફ્રી ફાયર રમે ઓનલાઈન આ જો ટેણો ઈવા જો બોલાવે જો આંટી એ બોલાવે હીરો ઈ તમારા ઓન જોવે છે એમ કેમ જોવે છે આરામ છે એને જો કાઈ ઉપાધિ છે કાઈ નહીં આપણે ઉપાધિ હોય રોજ આપણે તો કરવા પડી પડશે છોકરાને કાઈ ઉપાધિ ન હોય ખાવાનું થાય કે ન થાય એને ખાવા દઈ દો એટલે એનું આયલું જાય આપણી ઉપાધિ આપણા બાપાને છે આપણા છોકરાને આપણે ઉપાધિ ઈ વાત છોકરાને એના છોકરા થતા ઉપાધિ નહીં હોય જો આ પાણી ઉડાડતા ઉડાડતા રેનકોટે કાઢી નાખ્યો એને તો પણ પાણી પાણી હો ગયા સબ જગા તો મજા આવી ગઈ છે મને વરસાદમાં નાહવાની પણ મેં રેનકોટ પહેર્યો છે તોય હું પલ્લી જ ગઈ હતી મેં ત્યાં જઈને હેતલ ભાભી ટી-શર્ટ પહેર્યું પણ એ પલ્લી ગયું મારું ટી-શર્ટ પલ્લી ગયું પાછું અમે પેટ્રોલ પુરાવા આવી ગયા છે ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું હવાના રખડી રખડીને પેટ્રોલ ખાલી ઠંડી લાગશે હો લાગે જ તે. હા. ચાલુ વરસાદમાં એમ નહીં લાગે પેટ્રોલમાં લાઈન છે જો અરે લાગે ને આમ સમથળ ભરેલું છે આમ નદી છે ટ્રાફિક ને પાણી ને રોંગ સાઈડમાં બધા ગાડી ચલાવે છે ત્યાં કેમ કે ઓલી સાઈડ પાણી ભરેલું પાણી ભરાઈ ગયું ક્યાં જવાનું? હા ઈ જ તે ને એટલે રોંગ સાઈડમાં ચલાવે છે આમે જો બસ ને ટ્રક ને બધું ફસાઈ ગયેલું લાગે આમાં મેન વસ્તુ હું પૂછું બધાને કે આમાં તો પેશાબ લાગ્યું તો માણસ જાય ક્યાં હા ઈ તો મને શું ખબર હવે ઈ જે જોવા વાળા છે ઈ તમને જવાબ દેશે તો મગજમાં અહીંયા જો રોડ બ્લોક થઈ ગયો છે રોડ બ્લોક બધા કરી નાખ્યો છો નથી જો નથી કરી નાખો ઈ જ કહું છું જો ટ્રાફિક 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 ચલો કારો ભાઈ ગાડી અપાવો કોઈ રસ્તો આપો રસ્તો કોઈ આપતો નથી રસ્તો કોઈ પાછું વળીને જોવા એમ કે આમ તો અહીંયા ઓલા ભાઈ ટાયર લીધી ગયા તો જો અહીંયા બી પાણી ભર્યું છે અમે નીકળી ગયા છીએ અહીંથી તો હજુ ટ્રાફિક એટલું એટલું છે પણ આમાંથી ગાડી નીકળી જાય એટલે આપણું ઘર હમણાં આવી જાય ને આગળ રહેજો આખા હુરે પલ્લી ગયેલા છે એમ કે બધા આગળ રહેજો બરોબર છે હાલો જો તો ફાઇનલી અમારી ગાડી બંધ પડી બંધ ગઈ પડી છે ગયું, ઉતરી જાવ એટલે દોડો હવે મારે ધક્કો મારવો પડશે કોનો મારો ખાલી ઉતરે તો તો હવે આ મને દોરવીને ઘરે લઈ જાય છે ને પાણી જો ગોઠણ લગી ભરાઈ ગયું છે અને મને પાણીમાં બીક લાગે ને એટલે તમે વાત જવા દો તો ખરી ઓય આ વેવ આવી વેવ પૂલમાં નાવાની બહુ મજા આવે નાવ ક્યારે આ સ્વિમિંગ પુલ નથી આ પાણી આમ જો વેવ આવે વેવ પકડમાં એને પુલી મૂકી પોતે ગાડી દોરીને જ જાય છે આ ભાઈ ટેમ્પો ફસાઈ ગયો લાગે કેમ લાગે અહીંથી લઈ લો અહીંથી ત્યાં વધારે પાણી છે અહીંથી લઈ લો મને બીક લાગે તમારો ટેમ્પો પકડી નાલી જાવ હેરાન થઈ ગયા હેરાન પાણીમાં હે ઉભા રહ્યો મને લેતા જાવ વેવ આવે વેવ પેલા ભાઈ ઉભો રે આ ફોર વ્હીલ વાળા પણ તેને બધાય નંગ હાય રામ આ તમે મને આ શું કરવા લાવ્યા અહીંયા ગાડી દોરો ઊભી તો રહેતી પણ પાણી ક્યાંથી બહાર આવે છે કેમનું છે ક્યાંથી પાણી આવે પાણી આવે ઈ જ ના ખાવ એર ફિલ્ટરમાં પાણી ગળી જેવું લાગે સમજામાં પાણી નીકળે છે નકરું આ ખાલી છે ને વહી ચાલુ કરું નકર ચાલુ નહીં થાય એવું હોય હા તો પેલા ખાલી કરી લ્યો બધે પાણી જ આવે ગાડી ખાલી કરી લ્યો જવા દે પેલા હે ભગવાન બધાય જો દોરી દોરીને જ આવે છે બધાય પોતપોતાની ગાડી આમ જો લાઈન લાગી હતી ને સામે જો ટ્રાફિકની લાઈન ટ્રાફિક એટલું બધું છે તો જો અમે ઘરે આવી ગયા ને ગટુ નાઈ છે એ દેવ ક્યાં
અરે વાહ, જો બહાર કેટલું પાણી આવ્યું છે. યા લેને તો આવ. થોડા આજા આગે થોડા આજા થોડા જો અહીંયા ખાડી છલકાઈ ગઈ છે, પાણી છે અમારા ગેટ સુધી આવી ગયું છે. જોવા ઉભા રહી ગયા છે. ગટુ વયું જ ગયું હોય, અહીંયા આવ્યું તો ન્યા તો ગયું જ હોય ને. ગટુ કેટલું પાણી આવ્યું? ક્યાં જાવ કેટલી ભરાણ? કેટલો આખી ડૂબી જતું ના જાણતા આખી ડૂબી જતું પછી તરતા આવડે ઓય એટલું છે. ગટુ તને કોણ બોલાવે? ગટુ હાલો હવે જોઈ લીધું પાણી. તો દાદા બોલાવે. સીતારામ કર દે. સીતારામ રોજનું છે એનું સીતારામ કરવાનું. નીચે નો જવાય, ન્યા નો જવાય, પાણી ગંદુ હોય, એમાં કીડા હોય. ઉતરવા તો ના આ વખતે વધારે છે. એવું નથી, આ વખતે વધારે છે પાણી. હવે ખાડી અહીંયા આવી છે અને પાણી બહુ ઉભરાણું છે. બધે ગટરના ટાંકા. અમારી ગાડી બંધ થઈ ગઈ હતી, અમે માંડ આવ્યા ઘરે. ગટુ અમારી ગાડી બંધ થઈ ગઈ, ફસી ગયા તા અમે, હું ને પાપા બે. બહુ તરતા આવડે દીકા. અત્યારે બનાવું છું ગોટા અને મેથીના ભજીયા. તેલ ગરમ મૂક્યું છે. અત્યારે મને ભૂખ લાગી છે તો મારા હાટું બનાવી લઉં, બાકી બધા હાટું ગરમા ગરમ જ દેવાના છે. ગટુ તારે ગોટા ખાવા ને? હાલો તને હોતે ખીલાઈ દો. ઓકે, એ પાવર આવ્યો નથી હજી, 8:15 8:30 થઈ ગયા છે. ક્યારે આવે કોને ખબર. તો મારા ગોટા રેડી છે અને ગટુના ગોટા રેડી છે. જો ઈ ખાય છે, ડબ્બા ઉપર ડીશ રાખીને કે હું ટેબલ ઉપર ખાઈશ. એ ટિંકી ક્યાં કર રહી હે તું? તો ખાઈ લો હાલ. તો પાવર હજુ આવ્યો નથી ને અમે અત્યારે નીચે ઉતર્યા છે. હું ને હરી ગેટે જઈ છીએ પાણી જોવા માટે. પાણી છે અંદર આવી ગયું, વધે જ છે આ પાણી. કઈ ને આપણે જઈએ જોઈ આવી. મને દેખાતું નથી કાંઈ. તો પાણી આમ સુધી જતું રહ્યું છે. બીજી સોસાયટી સુધી પહોંચવા આવ્યું છે. કેમ લાગે? આપણે કઈ વાંધો નથી, પણ આપણા ગેટ ની અંદર ન આવે એમ, બીજું કઈ નહીં. અંદર આવે તો ગાડીઓ પડી હોય કે નહીં, નીચે આપણી 4 વ્હીલ ને એવું નુકસાન થાય. અંદર નહીં આવે એટલું બધું પાણી નહીં. એટલું તો અહીંયા તો આપણું ઊંચું છે એટલે વાંધો ન થાવ. તો અહીંયા લગી જો ઓલો બમ છે ને ત્યાં સુધી છે, બમ સુધી છે પાણી. અને આમ તો વાત જવા દે. હા, અમે અહીંયા સામે ઓલો ગેટ છે ત્યાંથી ઉભા હતા આપણે 6-7 વાગે. લ્યો હવે તો પાણી વધતું જ જાય છે. વરસાદ બનશે તોય કેમ વધતું હશે? એ મને કહો એટલો તો ભણ્યો નથી નકર તો શું ખબર. ગટરનું પાણી બહાર આવતું છે કેમ? તું ભણી ગઈ એવું નથી, એવું નથી. આ બધું પાણી જાય ક્યાં? એટલે માવો ખાઈ લી વાત. નહીં એકચ્યુઅલી હું માવો નથી ખાતી, સોરી. નો માવો. એટલે આજ કોઈ મારા ઘરે આવવા નથી. ફોને આવ્યા હતા પણ બધાએ ના પાડી દીધી છે. કોઈ ધક્કો ન ખાતું. ખાલી ખોટા પાણીમાં તણાઈ જાય ને તો અમારી બેન ગોતવા જવા પડે છે અડધી રાતે. તો એટલે બધાએ ના પાડી દીધી, કોઈ દેખાતા નહીં આજે.